સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર મિત્રો, આજના આ સંધાન રૂપિયા કાર્યક્રમમાં આજે આપ સર્વ મિત્રો જે પણ પધાર્યા છો એમનું હાર્દિક સ્વાગત છે. આજનો કોમ્પ્યુટર રિલેટેડ કોઈ સબ્જેક્ટ એટલે સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્રોસેસ. મિત્રો, આપણે સોફ્ટવેર જે ઘણા સમયથી આપણે યુઝ કરતા હોઈએ છીએ, પરંતુ એ સોફ્ટવેર શું છે, એ સોફ્ટવેર કેવી રીતે બને છે, એ આપણને એ વસ્તુની કોઈ જાણ હોતી નથી. આજે આ લેક્ચરના રૂપી માધ્યમથી આજે એટલું આપણે જાણીશું કે સોફ્ટવેર શું છે, સોફ્ટવેર કેવી રીતે બનાવવામાં આવે છે અને સોફ્ટવેરનો સૌથી વધારેમાં વધારે યુઝ કઈ કઈ જગ્યા ઉપર થઈ શકે છે. હા, આજે આપણે સોફ્ટવેરનો યુઝ આપણે જનરલી આપણે સામાન્ય રીતે આપણી કોઈ નાની દુકાન, કોઈ કંપની, કોઈ ઇન્સ્ટિટ્યૂટ, કોઈ કોલેજ, આ કોલેજીસની અંદર આપણે સોફ્ટવેરના યુઝ કરતા હોઈએ છીએ. સોફ્ટવેર એન્જિનિયર્સ આ સોફ્ટવેરને બનાવે છે. પરંતુ મિત્રો, આ સોફ્ટવેર કેવી રીતે બને છે, એના કેવા પાર્ટ છે, એનું ડેવલપમેન્ટ કેવી રીતે થાય છે, એનું ટેસ્ટિંગ કઈ રીતે થાય છે, એ તમામે તમામ વસ્તુ આજના લેક્ચરના રૂપી માધ્યમથી આપણે જાણીશું. ફર્સ્ટ ઓફ ઓલ, જ્યારે લેક્ચર્સની વાત કરીએ ત્યારે કે સોફ્ટવેર અલગ અલગ રીતનું કામ કરે છે. કોઈ પણ નાની દુકાન હોય, કોઈ નાની એવી ઇન્સ્ટિટ્યૂટ હોય, કોઈ કંપની હોય, એની અંદર કોઈ સ્ટુડન્ટનો ડેટા આપણે રાખવો હોય, આ તમામે તમામ વસ્તુનું આપણે એનાલાઇઝ કરી શકતા હોઈએ છીએ એક સરળ માધ્યમથી. સોફ્ટવેર છે એટલે માણસને એક સૌથી ઓછામાં ઓછું કામ પહોંચે છે. જો સોફ્ટવેર ના હોત તો આજે આપણે કેટલું કામ કરી શકત. તો આજે આ એ સોફ્ટવેરનું ડેવલપમેન્ટ અને એ ડેવલપમેન્ટ કરવાની જે પ્રોસેસ છે એ પ્રોસેસ વિશે આપણે માહિતગાર થઈશું. સોફ્ટવેર બનાવવા માટે ફર્સ્ટ ઓફ ઓલ એક સ્ટેપ જોઈશું આપણે. એને એક કહેવામાં આવે છે SDLC, સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ. સોફ્ટવેરના ડેવલપમેન્ટની એક લાઈફ સાયકલ છે. એ લાઈફ સાયકલના માધ્યમથી આપણે આખા સોફ્ટવેર કેવી રીતે બનાવવામાં આવે છે, એક ઇનિશિયલ પોઈન્ટ, એક સ્ટાર્ટિંગ પોઈન્ટથી લઈને એક એન્ડ સુધી. સ્ટાર્ટિંગ પોઈન્ટ એક એનો એ છે, સર્વપ્રથમ હું આપને એટલી વસ્તુ એક જણાવી દઉં કે લાઈફ સાયકલ સામાન્ય રીતે એક સોફ્ટવેરના ડેવલપમેન્ટ પાર્ટને આપણે સાઈડમાં મૂકીએ, પરંતુ આ સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલનો એક રૂપ સમજીએ, એક એનો અર્થ સમજીએ કે લાઈફ સાયકલનો મતલબ શું. કોઈ પણ માણસ હોય, એ માણસ એક સામાન્ય રીતે એનો જન્મ થાય છે. બાળક નાનો હોય, ધીમે 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 એ વ્યક્તિ મોટો થાય છે. એક બાળપણમાંથી એક યુવાન અવસ્થામાં આવે છે, કોલેજ સ્કૂલમાં ભણવા જાય છે, કંઈક લગ્ન કરે છે, ત્યારબાદ એની ઉંમર કંઈક વધે છે, વૃદ્ધાપણ આવે છે અને અંતે એ મૃત્યુ પામે છે. આપણે ઘણી જગ્યાએ મિત્રો જોતા હોઈએ છીએ કે લાઈફ સાયકલ આ વસ્તુ એક પ્રૂફ કરી બતાવે છે, એક બાળપણથી લઈને, એક જન્મથી લઈને અને એક મરણ સુધી. હા, બસ એવી જ રીતે અહીંયા પણ આપણને જોવા મળશે સોફ્ટવેર ડેવલપમેન્ટની લાઈફ સાયકલ. કેવી રીતે એક સ્ટાર્ટિંગ પોઈન્ટથી લઈને આપણે ચાલુ કરીએ છીએ અને કેવી રીતે એનો આપણે અંત લાવીએ છીએ. આવો આજે આ સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલના એક પ્રોસેસના માધ્યમથી આપણે સમજશું, સ્લાઇડ શોના એક માધ્યમથી. તો ફર્સ્ટ મિત્રો, એક આપણને પ્રશ્ન એ થશે કે ભાઈ સોફ્ટવેર છે શું. આજે હું આપને જણાવીશ કે સોફ્ટવેર ઓલરેડી છે શું. તો સોફ્ટવેરનો મતલબ એવો થાય છે કે કોમ્પ્યુટરની ઇન્સ્ટ્રક્શન એટલે કે માહિતી અને એનો ડેટા, એનીથિંગ દેટ કેન બી સ્ટોર્ડ ઇલેક્ટ્રોનિકલી ઇઝ અ સોફ્ટવેર. એક ઇલેક્ટ્રોનિકલી બેઝથી કોઈ પણ ઇન્સ્ટ્રક્શન હોય, કોઈ પણ ડેટા હોય, એ ડેટાનો ઇલેક્ટ્રોનિકલી એક સ્ટોર કરે છે, એ વસ્તુને આપણે કહીએ છીએ સોફ્ટવેર. સામાન્ય રીતે આ એક સોફ્ટવેર આપણને યુઝ કરવું તો ગમે છે, આપણને એક સારી રીતે એક સરળતા પહોંચાડે છે એટલે તો ગમે છે, પરંતુ બને છે કઈ રીતે? તો આપણે એટલું તો જાણી લીધું કે સોફ્ટવેર છે શું. સોફ્ટવેર એક ઇન્સ્ટ્રક્શન અને ડેટા એનું જે સ્ટોરેજ કરે છે, એ સ્ટોરેજ પણ કેવી રીતે? ઇલેક્ટ્રોનિકલી રીતે. એટલા માટે આપણે કહીએ છીએ સોફ્ટવેર. સોફ્ટવેરના પણ અલગ અલગ પ્રકારના એક લેયર હોય છે. કોઈ પણ વસ્તુ એક લેયર્ડ વાઇઝ હોતી હોય છે. તો અહીંયા એક સોફ્ટવેર એન્જિનિયરિંગ એટલે કે સોફ્ટવેર એ પણ એક લેયર ટેકનોલોજી છે. લેયર ટેકનોલોજીમાં
એક 4 પ્રકારના અલગ અલગ પ્રકારના લેયર્સ આવે છે. પહેલું લેયર છે ટૂલ્સ, બીજું લેયર છે મેથડ, ત્રીજું લેયર છે પ્રોસેસ અને ચોથું લેયર છે ક્વોલિટી. પહેલું છે ટૂલ્સ. તો ટૂલ્સ એ જે લેયર છે, તો અલગ અલગ પ્રકારના ટૂલ્સના માધ્યમથી આનો યુઝ કરવામાં આવે છે. કોઈ પણ વસ્તુ આપણે લેતા હોઈએ છીએ, કોઈ પણ વસ્તુ આપણે બનાવતા હોઈએ છીએ, તો એ વસ્તુ બને છે એ દરેક વસ્તુ કયા માધ્યમથી, તો એ તમામ ટૂલ્સ એ આપણે ભેગા કરેલા છે. એટલા માટે ટૂલ્સના માધ્યમથી આપણે કોઈ કામ સક્સેસ રીતે કરી શકતા હોઈએ છીએ. એ જે આપણી જોડે જો ટૂલ્સ અવેલેબલ છે, હવે આપણે એને મેથડ લઈશું. એક કેવી મેથડથી આપણી જોડે ટૂલ્સ તો અવેલેબલ છે, પરંતુ આપણે કેવી મેથડથી એને એપ્લિમેન્ટ કરવું છે, તો એ વસ્તુ આપણે મેથડ ફેઝમાં આવે છે. એટલે કે બીજો ફેઝ છે મેથડ. મેથડ તો આપણને ખ્યાલ છે, આપણી જોડે ટૂલ્સ અવેલેબલ છે, આપણી જોડે મેથડ અવેલેબલ છે. તો થર્ડ પાર્ટ આવે છે એનો પ્રોસેસ. એ પ્રોસેસ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેવી રીતે આપણી જોડે સાયકલ હોય, આપણી જોડે બાઇક હોય કે કોઈ પણ સાધન સામગ્રી હોય, પરંતુ એને ચલાવવાની એક સિસ્ટમ હોય છે. તો એ સિસ્ટમ એટલે આપણે એક સામાન્ય રીતે કહેતા હોઈએ છીએ કે પ્રોસેસ. તો એક આ પ્રોસેસ એ પણ એક સોફ્ટવેરનો એક લેયર ટેકનોલોજીનો એક ત્રીજો સ્ટેપ છે. ચોથું સ્ટેપ આવે છે એનું ક્વોલિટી. કેવા પ્રકારની ક્વોલિટી મેન્ટેન કરવી. મિત્રો, આપણી જોડે ટૂલ્સ અવેલેબલ છે, આપણી જોડે મેથડ અવેલેબલ છે. આપણને ખબર છે કે મારે આ મેથડથી એ સોફ્ટવેરનું ઇમ્પ્લિમેન્ટેશન, એનું ડેવલપમેન્ટ કરવું છે. એની કેવી રીતે ચલાવવાની એ પ્રોસેસ આપણને પણ પરંતુ ખ્યાલ છે, પણ એનું ક્વોલિટી કેવી છે. આજના આ યુગની અંદર આપણને એક સામાન્ય રીતે ક્વોલિટીનું મહત્ત્વ હોય છે. બજારની અંદર સામાન્ય રીતે આપણે કોઈ પણ વસ્તુ હોય, કોઈ 5 રૂપિયાની વસ્તુ હોય, કોઈ 100 રૂપિયાની વસ્તુ હોય, પરંતુ સામાન્ય રીતે આપણને 5 રૂપિયાની વસ્તુ પર વિશ્વાસ નથી આવતો. આપણને એક જ વસ્તુ જોઈએ છે, ક્વોલિટી. તો ક્વોલિટી એક આ સોફ્ટવેરનો પણ એક લેયર ટેકનોલોજીનો ચોથો ભાગ છે. તો મિત્રો, ફરીથી રિપીટ કરું છું. પહેલું એક લેયર છે ટૂલ્સ, બીજું લેયર છે મેથડ, ત્રીજું લેયર છે પ્રોસેસ અને ચોથું લેયર છે ક્વોલિટી. તો આ 4 લેયર એક સામાન્ય રીતે આપણે યુઝ કરવામાં આવે છે સોફ્ટવેરના ડેવલપમેન્ટની પ્રોસેસમાં. ક્વોલિટીનો મેઇન ફોકસ એ સોફ્ટવેર એન્જિનિયરિંગ ઇઝ ટુ ડેવલપ ધ ક્વોલિટી પ્રોડક્ટ. ક્વોલિટી એક સોફ્ટવેર એન્જિનિયરિંગની એક ડેવલપમેન્ટનું સૌથી વધારે મેઇન ફોકસિંગ કરવામાં આવે છે. સેકન્ડ ફેઝની અંદર જોઈએ તો પ્રોસેસ, એક ફાઉન્ડેશન લેયર ઇઝ અ પ્રોસેસ લેયર. મેઇન આખું જે પણ તમે સોફ્ટવેર ડેવલપમેન્ટ કરો છો, એનું એક મેઇન ફાઉન્ડેશન લેયર છે. એ ફાઉન્ડેશન લેયરને જ મેઇન કહેવામાં આવે છે પ્રોસેસ લેયર. ઇટ ઇઝ ધ હાર્ટ ઓફ ધ સોફ્ટવેર એન્જિનિયરિંગ. એક આખા સોફ્ટવેર એન્જિનિયરિંગનું એક હૃદય સમાન એ વસ્તુને ગણવામાં આવે છે. મેથડ, ધ લેયર આફ્ટર પ્રોસેસ ઇઝ અ મેથડ. મેથડ એક એ વસ્તુ છે કે પ્રોસેસ પછીનું જે લેયર આવે છે એ વસ્તુને આપણે મેથડ કહીએ છીએ. ઇટ ઇઝ અ પ્રિસ્ક્રિપ્શન ફોર હાઉ ટુ બિલ્ડ ધ સોફ્ટવેર પ્રોડક્ટ. કેવી રીતે આ સોફ્ટવેર પ્રોડક્ટને બનાવવી, કેવી રીતે એનું સ્ટ્રક્ચર કરવું, કઈ રીતે આખું એનું વિઝ્યુઅલાઇઝ કરવું, તો એ તમામ વસ્તુ એ મેથડ ઉપર ડિપેન્ડ કરે છે. મિત્રો, તમને કોઈ પણ સબ્જેક્ટમાં પારંગત હોય, પરંતુ જો તમને એમની મેથડ આવડી જાય ને, તો તમારું કામ સરળ થઈ જાય છે. તો આ જ રીતે આ મેથડ. અને ચોથો એનો પાર્ટ છે ટૂલ્સ. સોફ્ટવેર એન્જિનિયરિંગ ટૂલ્સ પ્રોવાઈડ ઓટોમેટેડ એન્ડ સેમી ઓટોમેટેડ સપોર્ટ ટુ બિલો લેયર. 2 પ્રકારના લેયર છે. કયા? મેથડ એન્ડ પ્રોસેસ. તો મેથડ અને પ્રોસેસ આ 2 મેઇન લેયર જે ટૂલ્સની અંદર સૌથી ઉપયોગી છે. તો સોફ્ટવેરની એક આપણને મિત્રો બેઝિકલી ખ્યાલ આવી ગયો હશે કે સોફ્ટવેર શું છે. સોફ્ટવેર એક લેયર ટેકનોલોજી છે, અને લેયર ટેકનોલોજીમાં પણ એના 4 સ્ટેપ છે. તો આ 4 સ્ટેપ વાઇઝ આપણે એનો યુઝ કરતા હોઈએ છીએ. સૌથી મેઇન આવે છે સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ. એની શોર્ટમાં આપણે નામ કહેતા હોઈએ છીએ SDLC. S ફોર સોફ્ટવેર, D ફોર ડેવલપમેન્ટ, L ફોર લાઈફ એન્ડ C ફોર સાયકલ. મિત્રો, સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલના જેમ મેં તમને અગાઉ થોડુંક એક્ઝામ્પલ આપ્યું કે એક સામાન્ય બાળપણથી લઈને એક મરણ સુધી, એક મૃત્યુ સુધી, એમ જેમ એક આખી સાયકલ ચાલે છે, એ જ રીતે સોફ્ટવેરના ડેવલપમેન્ટ માટે સર્વપ્રથમ કોમ્યુનિકેશન, રિક્વાયરમેન્ટ ગેધરિંગ, ફિઝિબિલિટી સ્ટડી, સિસ્ટમ એનાલિસિસ, સોફ્ટવેર ડિઝાઇન, કોડિંગ, ટેસ્ટિંગ, ઇન્ટિગ્રેશન, ઇમ્પ્લિમેન્ટેશન, ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ એન્ડ ડિસ્પોઝિશન.
જો આ બધા મેં બતાવ્યા એ તમામે તમામ પાર્ટ્સ એ સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલના એક પાર્ટ છે, એક ભાગરૂપી છે. જો આ ભાગરૂપીમાંથી કોઈ પણ એક પાર્ટ જો મિસિંગ થઈ જાય તો આપણી સોફ્ટવેરનું ડેવલપમેન્ટ એક સરળ રીતે, એક સક્સેસફુલ રીતે થઈ શકતું નથી. તો આ જે સોફ્ટવેર ડેવલપમેન્ટમાં આપણે એક બેઝિકલી એક કોર બેઝિક એ આપણે સમજી લઈએ કે કોમ્યુનિકેશન કેમ. મિત્રો, હું તમને એક સરળ રીતે સમજાવીશ કે કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુનું કરતાં પહેલાં સામાન્ય રીતે આપણે કોમ્યુનિકેશન કરવું પડે છે. કોઈ પણ વસ્તુ માટે એડમિશન લેવું છે, કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન કરવું છે, કોઈ વસ્તુનું કોઈ મેન્યુફેક્ચરિંગ, કોઈ પણ વસ્તુ હોય, આ તમામે તમામ વસ્તુના કોઈ પણ ડેવલપમેન્ટ માટે સૌ પ્રથમ તમારે પહેલાં એક વસ્તુ તો કમ્પલસરી કરવી પડે છે, એ વસ્તુ છે કોમ્યુનિકેશન. એટલા માટે ઘણા વડીલો એવું કહેતા હોય છે કે કોઈ પણ કામ કરતાં પહેલાં અમુક લોકોને, જે વૃદ્ધ લોકો છે, જે એક્સપિરિયન્સ અનુભવી લોકો છે, એમના જોડે આપ વાર્તાલાપ કરો. એ જ પાર્ટ આવે છે સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલમાં. તો આ પાર્ટ એટલે કે કયો? કોમ્યુનિકેશન. સામાન્ય હું તમને એક એક્ઝામ્પલ આપી હું આપને સરળ રીતે સમજાવું છું. આપ શાંતિથી એ વસ્તુનું એક અવલોકન કરીજો. સોફ્ટવેર ડેવલપમેન્ટમાં એક કોમ્યુનિકેશન પાર્ટ છે. બે મકાન હોય, બંને મકાનની અંદર બંને સ્ત્રીઓ હોય. સપોઝ તમારે કોઈ પણ એક વસ્તુ ખાવાની બનાવી છે. એક બેનને એ વસ્તુ આવડે છે, બીજી બેન છે એ વસ્તુ આવડતી નથી. આપણે એક્ઝામ્પલ લઈએ કે પીઝા એક બેનને બનાવતા આવડે છે, બીજા બેનને બનાવતા નથી આવડતા. પરંતુ જે બેનને બનાવતા નથી આવડતા એ બેનને એના ઘરે પીઝા બનાવવા છે તો એને શું કરવું પડશે? કોઈકના જોડેથી તો માહિતી લેવી જ પડશે. હા, લેવી પડશે. તો શું કરશે? જેને આવડતું હશે એનો જ એ સહારો લેશે. તો બાજુમાં જે બેનને આવડે છે તો એ બેનને જઈને પૂછશે કે મેડમ, તમને પીઝા બનાવતા આવડે છે? એટલે તરત કહેશે હા આવડે છે. તો એ આવડે છે તો એના જોડે કોમ્યુનિકેશન કરશે. કોમ્યુનિકેશન કેવી રીતે? એને કેવી રીતે બનાવવા, શું કરવું, બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે, કેવી રીતે એને પીરસવા, આ તમામે તમામ વસ્તુ એ કોમ્યુનિકેશન ફેઝની આવશે. સામેવાળી જે બેન છે એને બનાવતા આવડે છે એટલે સરળ રીતે એ સમજાવશે, જો તારે આ રીતની આ એક વસ્તુ લાવવી પડશે, બજારમાંથી આટલી વસ્તુઓ લાવવી પડશે. શું બજારમાંથી તમામ વસ્તુઓ લાવી દેશે ને પીઝા બની જશે? ના. એને પણ એક મેથડ વાઇઝ એક એની પ્રોસેસ કરવી પડશે. એ પ્રોસેસ કરીને પછી એ વસ્તુનું ઇમ્પ્લિમેન્ટેશન એને આપી શકે છે. તો આ રીતે એક પહેલો ફેઝ છે કોમ્યુનિકેશન. જોઈએ આપણે કોમ્યુનિકેશન પછી અલગ અલગ પ્રકારનો ફેઝ એટલે કે રિક્વાયરમેન્ટ ગેધરિંગ. આપણે કોમ્યુનિકેશન કરી લીધું. ખાલી માત્ર કોમ્યુનિકેશન બોલવાથી આ વસ્તુ બની જતી નથી. આપણે એટલા માહિતગાર અચૂકથી થઈએ છીએ કે આ વસ્તુ કેવી રીતે બને છે, શું કરવાનું છે, શું લાવવાનું છે, આ તમામ વસ્તુથી આપણે જાણી જ છીએ. બીજો ફેઝ આવે છે રિક્વાયરમેન્ટ ગેધરિંગ. રિક્વાયરમેન્ટનો મતલબ એવો થાય છે કે જરૂરિયાત. તમને જે વસ્તુ બાજુવાળી બહેને તમને કીધું કે આ વસ્તુ આટલી જોશે, એ તમામે તમામ વસ્તુ આપે લાવવી પડશે. જો આપ લાવશો ત્યારબાદ જ આ વસ્તુનું તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકશો. તો સોફ્ટવેરમાં પણ એવું છે. સામેવાળો કોઈ પણ વ્યક્તિ કહે છે કે મારે આ પ્રકારનું સોફ્ટવેર બનાવવું છે, આ પ્રકારનું સોફ્ટવેર બનાવવું છે, તો સોફ્ટવેર બનાવવા માટે એને આ બધી વસ્તુ આપી દીધી, એની રિક્વાયરમેન્ટ્સ આપી દીધી. એ રિક્વાયરમેન્ટ્સ મુજબ સામેવાળા સોફ્ટવેર એન્જિનિયરને આ તમામે તમામ વસ્તુ ઉપર એને એ રિક્વાયરમેન્ટ કલેક્શન કરવાની હોય છે. જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોને એક કલેક્શન કરવાનું હોય છે. ફિઝિબિલિટી સ્ટડી એ જે રિક્વાયરમેન્ટો છે, જે કોમ્યુનિકેશન પ્રમાણે વાત થઈ એ પ્રમાણે ફિઝિબિલિટી સ્ટડી એ જે રિક્વાયરમેન્ટને એ વિષય ઉપર એની અભ્યાસ કરવાનો હોય છે કે શું આ વસ્તુ શક્ય છે ખરી? હા, શક્ય છે. તો આપ અચૂકથી આ સોફ્ટવેર ડેવલપમેન્ટ વિશે આપ ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે ડેવલપમેન્ટ કરી શકો છો. સિસ્ટમનું એનાલિસિસ. આપણે સ્ટડી તો કરી લીધી કે હા આ વસ્તુ જરૂરી છે, પરંતુ એક સિસ્ટમ એનાલિસિસ આપણે જોઈએ કે સિસ્ટમ એનાલિસિસનું એટલે શું? એનાલિસિસ એટલે કે ઊંડાણપૂર્વક એનો અભ્યાસ કરવો, એનું એનાલિસિસ કરવું. તો સોફ્ટવેરની આપણે જે વસ્તુની જે રિક્વાયરમેન્ટ હતી, જેના ઉપર આપણે સ્ટડી કરી છે, એ તમામે તમામ વસ્તુ ઉપર આપ શું કરો છો? એનાલિસિસ કરો છો. એનાલિસિસ એક સામાન્ય વસ્તુ એવી છે કે તમે જે પણ રિક્વાયરમેન્ટ હતી એ રિક્વાયરમેન્ટ પ્રમાણે વસ્તુ તો લાવી દીધી છે, પરંતુ હવે એનું એનાલિસિસ કરો છો. સામાન્ય રીતે આપણે બજારમાંથી કોઈ પણ શાકભાજી કે કોઈ પણ વસ્તુ લાવતા હોઈએ છીએ તો એ વસ્તુ આપણે ઘરે આવીને પણ જોતા હોઈએ છીએ કે બરોબર તો છે ને, આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે તો લાવી દીધેલી છે,
પણ શું એ વસ્તુ બરોબર તો છે ને? મારે જે વસ્તુ બનાવવાની છે એ બનાવવા માટે આ વસ્તુ યોગ્ય તો છે ને? એ વસ્તુ આ તમામ ફેઝ આવે છે સિસ્ટમ એનાલિસિસમાં. બીજો ફેઝ છે સોફ્ટવેરનું ડિઝાઇનિંગ. આપણે એ જ આગળથી જે એક્ઝામ્પલ લીધું છે એ જ એક્ઝામ્પલને આપણે આગળ વધારીએ છીએ. સોફ્ટવેરનું ડિઝાઇનિંગ, હવે તમે માર્કેટમાંથી અમુક તમામ વસ્તુઓ લાવી દીધેલી છે. જે વસ્તુ સપોઝ પિઝા બનાવવા માટે જે વસ્તુ જોઈતી હતી એ આપણે લાવી દીધેલી છે. હવે એનું ડિઝાઇનિંગ તો કરવું પડશે ને. આપને એવું કહેવામાં આવ્યું હતું કે કેપ્સિકમ લાવો, કેપ્સિકમ લાવી દીધા, ગ્રેવી લાવો, તમામ વસ્તુ લાવી દીધી. શું આ બધી વસ્તુ હશે પિઝા રેડી થઈ જશે? ના. એ બધી વસ્તુનું એક ડિઝાઇનિંગ કરવું પડશે. એ બધી વસ્તુને ભેગી કરીને તમારે એનું ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે. તો એ વસ્તુ આવે છે એક સોફ્ટવેરનું ડિઝાઇનિંગ. તમામ વસ્તુઓને ભેગી કરી, તમે એનું ફિઝિબિલિટી સ્ટડી કરી, એનું તમે એનાલિસિસ કર્યું. આ તમામ ફેઝ પૂરા કર્યા બાદ હવે તમે એનું શું કરો છો? ડિઝાઇનિંગ. તો આ વસ્તુ આવે છે એક સોફ્ટવેર ડિઝાઇનિંગ પાર્ટમાં. નેક્સ્ટ પોઈન્ટ આવે છે કોડિંગ. અહીંયા સોફ્ટવેર બેઝ એક કોડિંગ ઉપર ડિપેન્ડેન્ટ છે. કોડિંગ તમે કેવું કરો છો એના ઉપર આધાર છે. 2+2 એટલે કે 4 થાય, 2x2 એટલે કે 4 થાય. આ તમામે તમામ વસ્તુ તમારે 2+2 આન્સર 10 લાવવો હોય તો પણ થઈ શકે છે. 2+2 આન્સર 25 લાવવો હોય તો પણ થઈ શકે છે. તો આ વસ્તુ થઈ કઈ રીતે શકે છે? તમે સોફ્ટવેર એન્જિનિયરિંગ નો જે પણ એન્જિનિયર્સ છે, એટલે કે સોફ્ટવેર એન્જિનિયર છે, એ કેવા પ્રકારનું કોડિંગ કરે છે એના ઉપર એ ડિપેન્ડેડ છે. તો આ એક ડિપેન્ડન્સી એક ખાસ કરીને જરૂરી છે. એટલે કે કોડિંગ એક આખા સોફ્ટવેરનો એક મેઇન પાર્ટ તરીકે ઓળખવામાં આવે છે. તમે કેવું કોડિંગ કરો છો એના ઉપર આધાર છે. માણસનું શરીર હોય, કોઈ પણ વ્યક્તિ, પણ એના અંદરથી હાર્ટ કાઢી નાખવામાં આવે, એટલે કે હૃદય કાઢી નાખવામાં આવે, તેની કોઈ વેલ્યુશન નથી. તો એ જ રીતે આખા સોફ્ટવેર ડેવલપમેન્ટમાં મેઇન કોડિંગ પાર્ટ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ તરીકે ગણવામાં આવે છે. નેક્સ્ટ એ પાર્ટ આવે છે ટેસ્ટિંગ. મિત્રો, તમે તમામ વસ્તુ બનાવી તો દો છો, આખું એક સોફ્ટવેર પણ બનાવી દીધું. આ બાજુ એક બાહ્ય રીતે એક્ઝામ્પલમાં જોઈએ, એક ઉદાહરણમાં જોઈએ, એક બાજુ તમે પિઝા પણ બનાવી દીધા. પરંતુ આ તમામે તમામ વસ્તુ, એક આ બાજુ સોફ્ટવેર છે, એક આ બાજુ પિઝા છે. આ વસ્તુનું એક ટેસ્ટિંગ કરવું ને એક ખાસ અગત્યની વસ્તુ છે. આપણા ઘરની અંદર એક સામાન્ય